2025ના નાયબ નિયામક સાહેબના પરિપત્રથી દહેગામ કોલેજને સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની એક જગ્યા માટે જનરલ કેટેગરીની ફાળવણી કરવામાં આવી. એની અંદર કોલેજ દ્વારા 28/10/2025થી 6/10/2025 એમ 10 દિવસ સુધી નિયત નમૂના પર અરજી ફોર્મ સ્વીકારવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. પરંતુ કોલેજ દ્વારા 6 તારીખ પછી પણ 11 તારીખ સુધી કોલેજે ફોર્મ સ્વીકાર્યા છે અને નિયત નમૂનો હોવા છતાં પણ સાદા કાગળ પર એમને અરજીઓ સ્વીકારેલી છે જે ગૌણ સેવા પસંદગી મંડળના એકદમ વિરુદ્ધ કહેવાય એમ કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોલેજનો જે નિયત નમૂનો પસંદ કરવામાં આવ્યો હતો એ નિયત નમૂના મુજબ અરજીઓ સ્વીકારવી જોઈતી હતી, પરંતુ કોલેજ દ્વારા મનસ્વી રીતે નિર્ણય કરીને સાદા કાગળ પર અરજીઓનો સ્વીકાર કર્યો છે. સાથે સાથે કોલેજ દ્વારા જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના 150 માર્ક્સની નિયમ મુજબ જે પરીક્ષા લેવામાં આવવી જોઈએ એની જગ્યાએ કોલેજ દ્વારા 100 માર્ક્સનું પેપર લેવામાં આવ્યું છે. અને પેપર પણ કેવું, ધોરણ કેજી અને KG 2 ની અંદર જે બાળકનું પેપર લેવામાં આવતું હોય એ એકદમ સાદા અને નોર્મલ પેપર પર પરીક્ષાનું પ્રશ્નપત્ર બનાવવામાં આવ્યું, જેની અંદર નામનો ઉલ્લેખ નહીં, કોણ પરીક્ષા લેશે એનો ઉલ્લેખ નહીં, ગુણનો ઉલ્લેખ નહીં, પરીક્ષાના કોઈ નિયમોનો ઉલ્લેખ નહીં. આવી અનેક ગેરરીતિઓ દહેગામ કોલેજ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે. એના સર્ટિફાઈડ કોપીના પુરાવા મારી જોડે છે. એ પુરાવા જો આપ મીડિયાને જોઈતા હો તો મીડિયાને પણ હું આપવા માટે બંધાયેલો છું, પરંતુ ફક્ત ને ફક્ત મારા જાણવામાં એવું આવ્યું છે કે આ વસ્તુ કોલેજના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવી છે. હું આક્ષેપ નથી કરતો, ફક્ત ને ફક્ત મારા માનવું અને જાણવું છે. મારા માનવામાં આવે છે અને લોકચર્ચા એવી છે કે આ પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. આ ખરાબ વસ્તુ કહેવાય કે ગૌણ સેવા પસંદગી મંડળના નિયમોને પણ તમે ચાવીને ગોળ કરીને પી ગયા છો. આ તદ્દન ખોટી વસ્તુ છે. એટલે તત્કાલીન અસરથી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે અને જે તે ઉમેદવારો છે એ ઉમેદવારોને ન્યાય આપવામાં આવે, કારણ કે ઉમેદવારોના ભાવિ સાથે ચેડા કરવામાં આવે છે. આ ભરતી અંગે તમે ઉપલા અધિકારી કે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી? હા, નિયામક સાહેબને અમે 2 દિવસ પહેલા લેખિત જાણ પણ કરી છે કે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે અને જે તે પુરાવા સાથે અમે રજૂઆત કરી છે કે આ પુરાવા છે, આ પુરાવાના કારણે ભરતી પ્રક્રિયા રદ થઈ શકે તેમ છે. આ ભરતી અંગે અગાઉ નિર્ણય ના આવે તો આગળ શું કાર્યવાહી કરશો? આજના પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી 11 દિવસનું અલ્ટિમેટમ આપું છું. પ્રેસ મીડિયાના માધ્યમથી કોલેજ તેમજ ગૌણ સેવા પસંદગી મંડળને 11 દિવસનું અલ્ટિમેટમ આપું છું. 11 દિવસની અંદર આનું કોઈ યોગ્ય નિરાકરણ, યોગ્ય નિકાલ નહીં આવે તો અમે નામ પુરાવા સાથે હાઈકોર્ટની અંદર PIL દાખલ કરીશું. જરૂર પડે અમે ધરણા પર પણ બેસીશું. આપનું નામ જણાવશો?